हरि ओम। नमो विश्वकर्मणे नमः। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमा देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरये। नमः श्रीद्वारकेशाय परमानन्दमूर्तये परिवार समेताय शंखोद्धार विराजिते। सरस्वती महाभागे विद्ये कमललोचने विद्यारूपे विशालक्षी मा विद्यां देहि नमोऽस्तुते। सत्यं ज्ञान सुख स्वरूपममलं पंचानन पावना वेदान्ते प्रतिपाद्यमान विभव विश्वेकनीर्मातना सर्व प्राणि मनोस्तरस्त प्रशवा
सर्वात्मकं सर्वदा वन्दे देवमहानिशं हृदिमुदा श्रीविश्वकरे मालिदा ज्योतिर्मयं शान्तिमयं प्रदीप्त विश्वात्मकं विश्वजितं निरोहा आद्यन्तशून्यं सकलः कलाया श्रीविश्वकर्मा हम नमामि। नमोस्तु विश्वरूपाय विश्वरूपाय ते नमः। नमो विश्वात्मभूताय विश्वकर्मा नमोस्तु ते। विश्वकर्मा नमोस्तु ते। बोलो श्री गजानन गणपति महाराज की जय। श्री विश्वकर्मा भगवान की जय। श्री द्वारिकाधीश की जय। सूर्य नारायण देव की जय। श्री रांदल मात की जय। कुलदेवी मात की जय। मुरदास बापूनी सद्गुरु देव की जय। प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव। विश्वकर्मा तमने वंदन करिए श्री विश्वकर्मा तमने। આ સ્તુતિ વિશ્વકર્મા દાદાની પ્રસિદ્ધ સ્તુતિ છે. તમને આવડતી હોય તો સાથે બોલજો, શબ્દ સમજાય તો સાથે બોલજો. બહુ સરસ મજાની છે. આપણે નિત્ય આ સ્તુતિનો પાઠ કરશું. ગુજરાતીમાં છે અને કાઠિયાવાડમાં જ આપણે કથા કરવાની છે, એટલે બધા પ્રેમથી બોલજો. વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને, વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને. મંગલ મુખડું મંગલ શોભા, મંગલ મુખડું મંગલ શોભા. મંગલ મુખડું મંગલ શોભા, મંગલ મુખડું મંગલ શોભા. મંગલ કાંતિ અપાર રે, વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને, વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને. જય હો. तन मन धन प्रभु
તમને અર્પો તન મન ધન પ્રભુ તમને અર્પો હે તન મન ધન પ્રભુજી તન મન ધન પ્રભુ તમને અર્પો તન મન ધન પ્રભુ તમને અર્પો અર્પુ ફૂલ કેરી માળ રે વંદન કરી શ્રી વિશ્વકર્મા તમને વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને જય હો વિધ વિધ પૂજા વિધ વિધ મેવા વિધ વિધ પૂજા વિધ વિધ મેવા વિધ વિધ પૂજા વિધ વિધ સેવા વિધ વિધ પૂજા વિધ વિધ સેવા નિત નિત આરતી ઉતારું રે વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને 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 જય હો દાદા ધૂન ભજન ને વળી નાચું ગાઉં ધૂન ભજન ને વળી નાચું ગાવું હે ધૂન ભજન ને વળી નાચું ગાઉં ધૂન ભજન ને વળી નાચું ગાવું ગાઉં રાગે કલ્યાણ રે ગાવું રાગ કલ્યાણ રે ગાઉં રાગ કલ્યાણ રે વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને દાદા વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને જય હો મંડળ મારું બને નિરાળો મંડળ મારું બને નિરાળું મંડળ પ્યારો
બને નિરાળો મંડળ પ્યારો બને નિરાળો આશીષ આપો એવા રે વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને વંદન કરીએ દાદા વિશ્વકર્મા તમને વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને વંદન કરીએ દાદા 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 વિશ્વકર્મા તમને ગુરુ શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય. નમઃ શ્રી દ્વારકેશાય પરમાનંદ મૂર્તયે પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજિતે શંખોદ્ધાર વિરાજિતે પરમ કૃપાળુ પરમાત્મા મારા ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં કોટી કોટી વંદન. જેનો ગ્રંથ લઈ આપણે 7 દિવસ સુધી બેસવાના છે એવા વિશ્વકર્મા દાદાના ચરણોમાં કોટી કોટી વંદન. ભગવાન ભુવન ભાસ્કર સૂર્યનારાયણના ચરણોમાં વંદન. દાદાનું વાંગમય સ્વરૂપ પૃથ્વીજીને પ્રણામ. બા રાંદલ માતાને પ્રણામ. મૂળદાસ બાપુની ચેતનાને પ્રણામ. લોયણ માતાની ચેતનાને પ્રણામ. આપ સૌને મારા જાજાથી જય વિશ્વકર્મા. થોડો ઓછો અવાજ આવ્યો, અહીંયા સુધી આવ્યો નથી. જય વિશ્વકર્મા. આ બાજુ વધારે, અહીંથી વધારે આવવો જોઈએ ખરેખર. બોલો જય વિશ્વકર્મા. વાહ. આવું સમસ્ત પ્રગતિ મંડળ દ્વારા આયોજિત આપણું આ વિશ્વકર્મા મહાપુરાણ આજથી આરંભ કરી અને 7 દિવસ સુધી તમારે ને મારે એક નવો જ ગ્રંથ, દાદા કહેતા હતા મને કે પહેલી વખત અમે આવી રીતના સાંભળવાના છે 7 દિવસ સુધી. લગભગ ઘણા દિવસથી હું પણ મહેનત કરું છું વિશ્વકર્મા પુરાણ જેટલું બને એટલું સરળતાથી તમને કહેવા માટે. એમાં પણ આજનો દિવસ બહુ વધારે પડતો મહત્વનો છે. આજે તમને કદાચ ખબર હોય તો પંચાંગ ખોલો એટલે આજના દિવસે નારદ જયંતિ એવું લખેલું હશે. આજે કઈ જયંતિ છે તો કે નારદ જયંતિ. નારદ જયંતિ એટલે નારદજી એનો જન્મ દિવસ. ભગવાનના 24 અવતાર થયા, એમાંથી એક અવતાર એનું નામ છે નારદ અવતાર, જે ભક્તિ ના સૌથી મોટામાં મોટા આચાર્ય કહેવાય. આજથી 7 દિવસ સુધી તમારે ને મારે જેમ નારદજી કથા સાંભળે એવી રીતના તમારે ને મારે, હું બહુ જવાબદારી સાથે કહું, સાંભળજો, બહુ જવાબદારી સાથે કહું છું, 7 દિવસમાં તમે અહીંયા આવશો એટલે તમારા દાદા વિશે તમને ઘણું બધું નવું જાણવા મળશે. ભાઈએ એલાઉન્સર ભાઈ ખાલી કીધું એમ નહીં, હું ખરેખર કાશી ભણેલો છું, મારી પાસે ડિગ્રી હોતી છે. તમે કહેતા હોય તો મુંબઈ સુધી ધક્કો ખાજો તો તમને બતાવીશ.
સંસ્કૃતમાં ઠાકોરજીની કૃપાથી મેં પીએચડી કરેલું છે. તમે મને જે સંસ્કૃતનો શ્લોક આપો એની ઉપર હું સારી રીતના બોલી શકું છું. એટલું જ નહીં, તમે કહેતા હોય તો તમારા અહીંયા બેઠા છો, તમારા નામ ઉપરથી શ્લોક બનાવી દઉં, એટલી દ્વારકાધીશની મારી ઉપર કૃપા છે. વખાણ નથી કરતો, પણ કંઈક મને વિશ્વકર્મા પુરાણમાંથી ઘણું બધું નવું મળ્યું. દાદા વલ્લભ દાદા, એકવાર ચોક્કસ તમને કહું, સાંભળો. એ બાર જઈને કોઈને કહેતા નહીં હો. પાછા કાલ પાછા આવશો ને બધાય? આ બાજુ વાળા આવશો કે નહીં? કોઈ હાથે હાથ દીને. ઓકે. આ મારા જીવનનું પહેલું વિશ્વકર્મા મહાપુરાણ કરું છું. આ હોય એવું કહી દેવાનું બહુ ગમે મને. એટલે હાથ દી તમે છૂટા ને હું છૂટો. મનમાં કેટલુંક રાખવું મારે. કોરોનાનો સમય હતો ત્યારે વિશ્વકર્મા મહાપુરાણ વાંચ્યું ઘણું બધું, પણ કથા કરવાનો મોકો નહોતો મળ્યો. પણ દાદાની મારી ઉપર કંઈક વિશેષ કૃપા હશે કે મારે કંઈક અહીંયાથી બોલવાનું મારા ભાગ્યમાં લખ્યું હશે. અને છેલ્લા 3-4 વર્ષથી હું કથામાં સતત જોતો આવ્યો. લોકો અમને અમારી પાસેથી સર્ટિફિકેટ માગે કે દાદા તમે તમારી સીડી મોકલો તો પછી અમે નક્કી કરીએ તમે કેવી કથા કરો છો. આમાંથી કોઈ મારી પાસે સીડી માંગી જ નથી. એટલે સૌથી વધારે રાજી હું કે દાદાએ જ મને ડાયરેક્ટ અહીંયા બોલાવ્યો છે. આ 7 દિવસમાં મારે વિશ્વકર્મા પુરાણ, તમને બધાને ખબર હશે વિશ્વકર્મા મહાપુરાણના મત મંતવ્ય બધી જગ્યાએ અલગ અલગ જોવા મળે છે. એટલું જ નહીં, 4 વેદમાં વિશ્વકર્મા દાદાની થોડી લીલાનું વર્ણન છે. એટલું જ નહીં, પદ્મપુરાણની અંદર, સ્કંદ પુરાણની અંદર, ભાગવતજીની અંદર, વાલ્મીકી રામાયણમાં બધી જગ્યાએ વિશ્વકર્મા દાદાની નાની કથાઓ છે. આ બધી કથાઓને મારે આમાં આવરી લેવાની છે. 7 દિવસ સુધી એટલી બધી સરસ મજાની મારે તમને કથા કરવી. પેલી વાત તો કહું, સાંભળો. મુંબઈનો માણસ છું એટલે તમે એવું મનમાં નહીં રાખતા કે હિન્દીમાં કથા કરે હો. આપણે ગુજરાતી ચોખ્ખું ઘી કાઠિયાવાડીમાં કથા કરવાની છે. અને એટલું જ નહીં, બધા ભજન, બધા કીર્તન આપણે જેટલા કરશું ને એ બધા આપણે કાઠિયાવાડીમાં જ કરવાના છે. હું જોતો તો આમ જયારે પોથી યાત્રા લઈને આવ્યા ને, વલ્લભ દાદા મને કે આપણે ગાડીમાં બેઠા રહીએ, થોડી વાર આપણે બગીમાં જઈએ. ઓલા અમે ફરતા આટા મારતા હતા, સમજી ગયા. પણ હું જોતો તો તમે લોકો કોઈ થાકતા જ નહોતા. મેં કીધું આ ગરમીના નાચતા થાકતા નથી? તો વલ્લભ દાદા મને કે હજી તો આ 2 કલાક હાલશે મને કે. અને ખરેખર અહીંયા પોઈગા ને એક્ઝેક્ટ 2 કલાક થયા દાદા. એટલે ખરેખર તમે બધા ખૂબ સરાહનીય કાર્ય કર્યું. વળી હું જોતો તો પોથી હોતી આમાં એકબીજાની સામું ખેંચતા હતા હો, મારા માથે પધરાવો. તમને કોઈને ખબર નહીં, પણ અંદર ગાડીમાં બેઠા મને પરસેવો વળતો હતો. આ પોથી પડે નહીં તો સારું. 2-3 વખત મેં હામું જોયું, પણ અમારું કોણ માને? માનો તમે? તમારા ભાવ બધાનો, અને ભાવ એવો સરસ મજાનો હતો કે માથે એકબીજાને, હવે આ ફોટા વાળું આવ્યું છે ને તેદીથી બહુ ઉપાધિ ચાલુ થઈ છે હો. બેન એકલા ફોટો પડાવે, પછી ઘરવાળાને બોલાવે, ગમે ત્યાંથી ગોતી આવે હો. પાછા હાથ પકડીને લઈ આવે, પછી એની આરે ફોટો પડાવે, વળી પાછા છોકરાઓને એની આરે ફોટો પડાવે. એટલે અમે નક્કી કર્યું હોય, એક જણનો ફોટો ને એક પરિવારમાં કમસે કમ 3 ફોટા તો આવવા જ જોઈએ. પણ તડકો હતો ને એટલે વધારે આ લાભ ઈ થયો કે બહુ ફોટા ન પડાવ્યા. નકર મોટા ભાગે ફોટામાં 4-5 કલાક આમનામ વયા જાય. પણ તમે બધા ખૂબ સારી રીતના પોથી યાત્રા, મેં ધાર્યું તો એની કરતા ઘણું બધું સારું આયોજન કર્યું છે. આજે પહેલો દિવસ છે એટલે મારે થોડા કથાના નિયમો તમને કહેવા છે. વિશ્વકર્મા દાદાના પુરાણની કથાના થોડા નિયમો છે. તમે પાળશો કોઈ? હે? આપણે ભૂખ્યા નથી રહેવાનું હો. હા, એ ધંધો નથી કરવાનો. આપણે દાદાની કથા કરવા બેઠા છીએ ત્યારે તમે વહેલા આવો કે મોડા આવો, સાંભળજો. તમે વહેલા આવો કે મોડા આવો,
જ્યારે પણ આવો ને ત્યારે દૂરથી આ દાદાની પોથીને પગે લાગીને પછી જ બેસો. સાંભળજો, આ કોઈ સામાન્ય ગ્રંથ નથી. આ કોણ છે? સાક્ષાત વિશ્વકર્મા મહાપુરાણ, એટલે ભગવાન દાદાનું જ સ્વરૂપ છે. આ ગ્રંથ જે છે એ ગ્રંથ ભગવાનનું રૂપ કહેવાય છે. તમે વેલા આવો તોય ભલે, મોડા આવો તોય ભલે. વેલા આવો તો એક પ્રદક્ષિણા કરો, મોડા આવો તો જ્યારે પણ આવો ત્યારે દૂરથી પણ દાદાના આ ગ્રંથને પગે લાગીને પછી જ બેસો. એ આપણો વિવેક છે. બીજું, તમારે કદાચ બહુ ઉતાવળ હોય ને મોડું થતું હોય ને તો અહીંયાથી જાઓ ને તો પણ જાતા જાતા પણ દૂરથી દાદાના ગ્રંથને પગે લાગીને પછી જ જાઓ. હું કોઈને રોકી ન શકું, પણ કદાચ ઘરેથી ફોન આવી જાય કે આજે રીંગણાનું શાક, રીંગણા તાજા લાવ્યો છું, તો ખાવાનું ઘરવાળાનું મન થાય, જલ્દી જાઓ તમ તારે. પણ જાઓ ત્યારે દાદાના ગ્રંથને પગે લાગીને જ જાઓ. અને અનુકૂળતા હોય, તમને બધાને કહું, સાંભળજો, એ પ્રગતિ મંડળના ભાઈઓ બહેનો જેટલા પણ છો, બધાને પ્રાર્થના કરીશ, કથા ચાલુ થાય ને કદાચ વેલા આવી જાઓ તો દાદાના ગ્રંથને રિસ્પેક્ટ આપીને એક પરિક્રમા અવશ્ય કરો. જાજી થાય તો વધારે સારું, નકર એક પરિક્રમા તો કરો ને કરો જ. હવે અત્યારે તમને કોઈ કેમ કે ઇલ્લોરગઢ ક્યાં છે, દાદાનું ધામ ક્યાં છે, તો ન્યા નથી હો. અત્યારે ક્યાં છે? અહીંયા પાસોદરામાં છે. 7 દિવસ સુધી દાદાનો આ દિવ્ય ગ્રંથ અહીંયા બિરાજમાન થવાનો છે. મારા પૂર્વ પણ તમે ઘણા બધા લોકોને વિશ્વકર્મા મહાપુરાણ સાંભળી જ હશે, નો ડાઉટ, 100% સાંભળી હશે. પણ મારે તમને જે વિશ્વકર્મા મહાપુરાણ સંભળાવવું છે એ શ્લોકને સાથે રાખીને સંભળાવવું છે. શ્લોકમાં ખરેખર શું લખેલું છે, ગ્રંથમાં શું લખેલું છે, વાસ્તવિક આ ગ્રંથની ઉપર તમને કદાચ ખબર નહીં હોય. કાલે જ મને ઘનશ્યામભાઈ મને કીધું, મને કે વિશ્વકર્મા પુરાણ ઉપર રિસર્ચ થાય છે કાયદેસર. વિશ્વકર્મા, અને આ વાત મેં 2 મહિના પહેલા સાંભળી હતી. વિશ્વકર્મા પુરાણ ઉપર અત્યારે રિસર્ચ થાય છે. યુવાન ભાઈઓ બહેનો સાંભળજો, આપણને 2 જ ગ્રંથની અત્યાર સુધી ખબર પડી છે, ભાગવત ને રામાયણ. આ વિશ્વકર્મા પુરાણ ક્યારે લખાયેલો છે ખબર છે તમને? તમને કોઈને ખબર છે? હા, વિશ્વકર્મા પુરાણ છે ને એ સતયુગમાં લખાયેલો ગ્રંથ છે. એક જણે મને ઘણા સમય પહેલા કીધું હતું, આપણા લુવાર જ્ઞાતિનો જ માણસ હતો, મને કે રાહુલભાઈ આ ગ્રંથ વ્યાસજીએ કેમ નથી લખેલું? મેં કીધું વ્યાસજીનો જન્મ નહોતો થયો ને એ પહેલા આ ગ્રંથ લખાઈ ગયો છે. વ્યાસજીનો જન્મ તો દ્વાપર યુગમાં થયો. આ ગ્રંથ ક્યારે લખાણો ભાઈ? તો કે સતયુગમાં. અને આ હું બોલું છું એમ નહીં, વિશ્વકર્મા મહાપુરાણના 2જા અધ્યાયમાં સ્પષ્ટ લખેલું છે, કૃતેયશ્ચ મહાયુગે પ્રારંભે કર્મ કર્મટે વિશ્વકર્મા યદોગ્નેય સદા શિવમમાસ્વન સદા શિવ મમા. આ પુરાણમાં લખેલું છે, વિશ્વકર્મા મહાપુરાણના 2જા અધ્યાયમાં લખેલું છે, સ્વયં શિવજીએ આવી અને વિશ્વકર્મા દાદાને આ વિશ્વકર્મા પુરાણ વિશે પૂછ્યું હતું. શિવજી આવીને હો. એટલે આ ગ્રંથ વ્યાસજીએ નથી લખેલું, પણ કોણે લખ્યો છે? તો કે સાક્ષાત ભગવાન વિશ્વકર્મા દાદાએ જ લખ્યો છે. હાથ જોડીને પ્રાર્થના કરું, આપણા જેટલા પણ યુવાનો જે છે ને એને ખાસ કથામાં બોલાવજો. 7 દિવસમાં આપણા દાદા કોણ છે અને આપણા દાદા પ્રત્યે આપણી શું જવાબદારી છે, કેવલ ને કેવલ 2 હાથ ઊંચા કરીને બોલી દઈએ વિશ્વકર્મા ભગવાન કી જય, કાંઈ નહીં વળે હો. એની લીલા જાણો. વિશ્વકર્મા દાદાના 10 અવતાર થયા, 10 અવતારની કથામાં બતાવી છે, ઈ જાણો. વિશ્વકર્મા ભગવાનના કેટલા સંતાનો થયા એને વિશે જાણો, અને ઈ સંતાનોમાંથી તમારો નંબર ક્યાં છે ઈ પણ જાણો. ત્યારે તમે સાચા સંતાન છો. યાદ રાખજો, આજે પહેલો દિવસ છે એટલે તમને ખાસ કહું, જે
જેટલો અધિકાર એક બ્રાહ્મણને છે ને એટલો જ અધિકાર તમને લોકોને પણ વિશ્વકર્મા દાદાએ આપ્યો છે. આ હું મારા ઘરની એક પણ વાત નથી કહેતો, યાદ રાખજો, આમાં લખેલું છે. એક બ્રાહ્મણ જેમ જનોય પહેરી શકે એમ તમારા પૂર્વજો હોતે જનોય પહેરતા હતા. જેમ બ્રાહ્મણ જનોય શિખા રાખે, ચોટી રાખે, એમ તમે હો તે રાખતા હતા. પણ હવે આપણે જીન્સ વાળા એવા બધા થઈ ગયા, ધીરે ધીરે બધું ભૂલાઈ ગયું. આ સત્ય છે. તમે હોતે માફ કરજો, વિશ્વકર્મા મહાપુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે વિશ્વકર્માના સંતાનોની જ્યાં સુધી પૂજા ન થાય ને ત્યાં સુધી બ્રાહ્મણોની પણ પૂજા ન થાય દાદા. એની પૂજા કરીને પછી યજ્ઞકુંડનું નિર્માણ થાય અને યજ્ઞકુંડના નિર્માણ પછી બ્રાહ્મણોને બોલાવવામાં આવે ને પછી બ્રાહ્મણોની પૂજા બતાવી છે. એટલે અમારી પહેલા કોની પૂજા છે? તમારી પૂજા બતાવી છે. આ મંડપ બાંધવો હોય ને તો પણ મંડપ બાંધતા પહેલા પણ પહેલાના જમાનામાં તમારી પૂજા કરતા હતા. આપણે આપણું અસ્તિત્વ ભૂલી ગયા છીએ. અને યાદ રાખજો, વિનોબા ભાવના શબ્દ છે. વિનોબા ભાવ એમ કહે છે, જે વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ભૂલી જાય, જે વ્યક્તિ પોતાનું કલ્ચર ભૂલી જાય ને એ વ્યક્તિ, એ સમાજ હંમેશા દુખી થાય ને થાય. તમે કોના સંતાનો છો? વિશ્વકર્મા દાદા. અને વિશ્વકર્મા દાદા એટલે કોઈ સામાન્ય ને. યાદ રાખજો, વિશ્વકર્મા મહાપુરાણમાં લખેલું છે એ બ્રહ્મનો સાક્ષાત અવતાર છે. એનું નામ જ વિશ્વકર્મા છે. વિશ્વ એટલે આખા જગતને, કર એટલે હાથ, આખા જગતને હાથથી બનાવનાર કોણ છે? તો કે વિશ્વકર્મા. વિશ્વ એટલે જગત, કર એટલે હાથ. આખા જગતને બનાવનાર કોઈ હોય તો એના સંતાનો તમે બધા છો. માફ કરજો, અહીંયા ઘણા બધા વડીલો બેઠા, પૂજજો. જો આ ધોળા માથાવાળા જેટલા બેઠા ને, આજથી 20 વર્ષ પહેલા મેં જોયેલું છે. મેં મારી આંખે જોયેલું છે. આજથી 20 વર્ષ પહેલા સુરતમાં તમારું જેટલું માન સન્માન અને પૈસો તમારી પાસે હતો ને એટલો અત્યારે નથી. માફ કરજો. આમાં વડીલો બેઠા, પૂજજો. જો હું એક શબ્દ અને મેં જોયેલું તમારા વિશ્વકર્મા સમાજમાં જ્યારે પણ સંમેલન થતું ને ત્યારે મમ્મનું ખબર પડે ને ઈ રાખતા. અને અમે બ્રાહ્મણો નાના નાના હતા, તમારે ત્યાં જમવા આવતા હતા. મેં મારી આંખે જોયેલું છે. ત્યારે તમારી જે એકતા હતી એ ધીરે 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 તૂટતી જાય છે. સત્ય કહું છું, આ એકતાને જાળવવા માટે તમારે મારે 7 દિવસ સુધી ભેગા રહેવાનું છે. 2 જ વસ્તુ માણસને ભેગા કરી શકે. દાદા, મેં એટલા વર્ષોથી કથા કરું છું, વડીલો બધાને કહું સાંભળો, 2 જ વસ્તુ માણસને ભેગા કરી શકે, સમાજને સંગઠિત કરી શકે. એક તો ભજન અને બીજું ભોજન. 2 જ વસ્તુ માણસને સંગઠિત કરી શકે. એક ભજન. આખા વિશ્વકર્મા, માફ કરજો, આ લુવાર અને સુથાર જ્ઞાતિના માણસો સુરતમાં કેટલા હશે? કયો જોઈ, કેટલા હશે અંદાજે? 5-10 લાખ ખરા કે વધારે? હે, 15 થી 20. ઓહો, હવે વિચાર કરો, એમાંના 1% માંથી 1% અહીંયા નથી બેઠા આપણે. હવે આનાથી મોટી શરમની વાત જ ન હોય કઈ. પછી ઘણા બધી તકલીફ અહીંયા હોતે આવે કે મને કંકોત્રી નથી આપી. એ તારા ઘરની બહાર મોટું બેનર માર્યું છે. અને યાદ રાખજે, આ તારા દાદાની કથા છે. આજ સુધી આપણો સમાજ પાછો રહી ગયો હોય એનું કારણ 80% આ છે. પછી માફ કરજો, 80% આ છે કે મને કેમ કંકોત્રી, મને કેમ મોટો બાપો નથી કર્યો. યાદ રાખજો સાહેબ, એ જેની જન્મોત્રીમાં નથી લખ્યું ને અહીંયા આવવાનું, ઈ કોઈ દી આવી જ ન શકે. બાકી મેં મોટા ભાગના લોકો જોયા, તડકાના હતા પણ ઈ પોતાના દાદાનો ગ્રંથ માથે લેવા માટે પડાપડી કરતા હતા. શેરી વળાવી સજે કરું ઘેરે આવો ને, શેરી વળાવી સજે કરું ઘેરે આવો. શેરી વળાવી સજે કરું ઘેરે આવો ને, શેરી વળાવી
ફૂલ વાલમ ઘેરે આવો ને આંગણીએ પધરાવ ફૂલ વાલમ ઘેરે આવો ને હે આંગણીએ પધરાવ ફૂલ દાદા ઘેરે આવો ને આંગણીએ પધરાવ ફૂલ વાલમ ઘેરે આવો ને શેરી વળાવી સજ કરો ઘેરે આવો ને શેરી વળાવી સજ કરો ઘેરે આવો ને શેરી વળાવી સજ કરો ઘેરે આવો ને શેરી આવી સજ કરો ઘેરે આવો બોલો વિશ્વકર્મા ભગવાન કી જય માથા ઉપર પોથી લઈને આપણે બધા હસતે હસતે રસ્તામાં આવ્યા આવા તાપની અંદર પણ યાદ રાખજો આપણી જન્મોત્રીમાં લખેલું હતું ભલે કોઈક પરાણે આવ્યું હોય 5 મિનિટ માટે પણ આવ્યા ને એ આવ્યા એની નોંધ તમે કોઈ લીધી કે ન લીધી પણ દાદાએ લઈ લીધી ને લઈ લીધી છે. માફ કરજો કદાચ કોઈ વ્યક્તિ વધારે પડતો કામમાં બિઝી હોય ને વાત અલગ છે પણ હાવ ઘેરે ફાકા મારતા હોય અને જ્યારે સમાજનું આવું કામ થતું હોય અને અહીંયા આવીને બેસવાની થોડી પણ તેવડ ન હોય ને પછી પાછળથી એવી વાતો કર્યો અમારા સમાજમાં તો કાંઈ કાઢ લેવાનું નથી પણ તારામાં કાંઈ કાઢ લેવાનું નથી. 7 દીની કથામાં તને એક દી એમ ન થયું કે હું કથામાં જાઉં. યાદ રાખજો સાહેબ આ કથા સાંભળવાથી તમને પુણ્ય મળે કે ન મળે એ મને નથી ખબર પણ એટલી વાત બાકી છે કે કઈક અહીંયાથી તમારા દાદા વિશે તમે જાણીને જાશો. તમને પુણ્ય મળે કે ન મળે એ મને કઈ ખબર નથી કારણ કે હું હવે એટલો બધો આમ ઉપર આવી ગયો છું ને ઠાકુરજીની કૃપાથી દ્વારકા કે હું એમ માનું છું પુણ્ય ને પાપ જે છે ને એ માણસે પોતાનું વ્યક્તિગત ધારેલી વસ્તુ છે પણ એટલી વાત બાકી છે કે તમારું કલ્ચર તમારા દાદા કોણ હતા તમે કોના સંતાનો છો ને તમારી કઈ કઈ તમારું કર્તવ્ય છે એ બધું આમાં લખેલું છે. નાની સંખ્યા છે ને નાની કથા થઈ એવું કઈ નથી હો. મુંબઈમાં અમે 10 જણમાં કથા કરીએ છીએ. તમને કદાચ માનવામાં નહીં આવે બોરીવલીમાં દાદા કથા હતી ખાલી 1 જણ હતા ડોસીમાં એની સામે હું એકલો હતો તોય ભાગવતની કથા મેં હસતા હસતા કરી હતી. ડોસીમાં તો ધામમાં વયા ગયા નકર તમને એડ્રેસ આપત વયા જાવ આટો મારી આવો પૂછી આવો જઈને. વ્યક્તિની હારે કેટલી સંખ્યા છે એની હારે કાંઈ મતલબ નથી પણ અહીંયા 1 જણા હશો તો પણ એટલી પ્રેમથી કથા થાય પણ દુઃખ ત્યારે થાય તમને મને દુઃખ નથી થતું માફ કરજો દુઃખ કોને થાય આમ ઈમાનદારીથી કહો સાંભળજો આમ વિશ્વકર્મા ગ્રંથ ઉપર હાથ રાખીને કહું છું આ બધું દુઃખ કોને થાય ખબર છે આ બધા વડીલો બેઠા છે ને અને આયોજક કરતાને બહુ દુઃખ થાય કે અમારા સમાજ માટે અમે એટલું બધું સરસ મજાનું કામ કર્યું અને અમારા સમાજવાળા કોઈ આવવા તૈયાર નથી. પછી મોટા ભાગના લોકોને બચવું હોય ને એટલે એમ કે હવે કાલ ને પરમ દિવસે પછી ગળદી થાય એ ગળદી થાય યાદ રાખજો એ પછી ગળદીમાં જ રહી જાય. પહેલેથી આવીને 7 દિવસ સુધી મારું કર્તવ્ય શું છે સમાજ પ્રત્યે મારી નિષ્ઠા કેવી છે સમાજ પ્રત્યે મારું કર્તવ્ય શું છે એ જાણવા માટે તમારે મારે 7 દિવસ સુધી અહીંયા રહેવાનું છે. આ લોકો ધારે તો બપોરે ભર તડકાની 4 વાગ્યાની કથા ન રાખી શકે ભાઈ કયો જોઈ હે પણ સાંજની શું કામે રાખી કથા. આજે પહેલો દિવસ છે એટલે આજે તો આપણે 8 વાગે બધું પૂરું થઈ જશે માફ કરજો પણ આવતીકાલે આપણી કથા કેટલા વાગે ચાલુ કરવી છે કેટલા વાગે ચાલુ કરીશું 8 વાગે ચાલુ કરી દેવી છે. ઓકે આવતીકાલે આપણી કથા બરાબર 8 વાગે ચાલુ થઈ જશે. 8 થી લઈ અને 11 સાડા 11 જેવું વિશ્વકર્મા દાદા મારી ઉપર કૃપા કરશે અને રોજ એક વખત આપણે રાસોતે રમશું એવું કઈ નહીં.
દાદાની કથા બહુ નાની પણ છે અને બહુ મહત્વની છે. સાથે સાથે આપણે આનંદ હોતે કરશું. આનંદની ઘેરે જે બેઠા હોય ને એને બેઠા બેઠા બેળેતરા થવી જોઈએ. ખાત દીમાં એકઈ દી હું ન ગયો, રાસ રમવાનો મોકો ન મળ્યો મને. અહીંથી ચોખ્ખું ઘી જ આપે. હો, મારી પાસે ચોખ્ખું ઘી જ હશે. એક કથા ભાઈ ઓછી બોલી ગયો. મારી આ 139મી કથા છે, સાંભળજો. 139મી કથા છે. એ આમ આમ હજી હાથ રાખીને કહું, 100 કથા નહોતી કરીને મેં ત્યાં સુધી આની માટે કથા કરતો હતો. પણ હવે આની જરૂર નથી. દ્વારકા વાળા એટલું બધું સુખ આપ્યું છે, આ જોતું જ નથી. હવે સમાજનો પ્રેમ જોઈએ છે. સમાજ સાથે કેમ રહે, સમાજ સંગઠિત કેમ રહે. માફ કરજો, ક્યારેક ક્યારેક અમારા સમાજમાં પણ આવી તકલીફ છે. તમારામાં એમને બધી જગ્યાએ હોય, અમારામાં પણ આ તકલીફ છે. એટલા મોટા સમય 7 દિવસનો તમને મેળો રોજ આપણે 3-3.5 કલાક સાંજનો સમય છે, ટાઢો પોર છે. અનુકૂળતા હોય તો આજુબાજુમાં આપણા લુવાર સુથાર ભાઈઓ જે રહેતા હોય એને અવશ્ય કહો કે આપણા દાદાની કથા છે. કોણ વાંચે છે એ મહત્વનું નથી, પણ દાદાની કથા છે સાહેબ. આપણે બધાએ ભેગા થઈ અને આ કથાને આમ 100% હોનાના પાયે લખાઈ જાય ને એવી બનાવવી જોઈએ. આપણું કર્તવ્ય છે આ. લુવાર સુથાર ભાઈઓ સાંભળજો, એ દાદા અમારા પણ છે. વિશ્વકર્મા દાદા એટલે નકરા તમારા ને અમારે આવે. અમારી પણ કર્તવ્ય છે. અમે હોત ઈમાનદારીથી આમાં જે લખેલું તમને થોડી થોડી કથા કરીએ અને સારી સારી વાતો જે આમાં લખેલી છે, જે સમાજમાં ઘણી બધી અજાણી કથાઓ છે, એ તમને ઈમાનદારીથી કરીએ. 2 દિવસ પહેલા હું મુંબઈમાં હતો ત્યારે મેં એક ભાઈને કીધું, સોની હતા, પરજીયા સોની. મેં કીધું મારી વિશ્વકર્મા પુરાણ હું સુરતમાં છે. તો પરજીયા સોનીએ પણ મને કીધું કે દાદા તમને નહીં ખબર હોય, વિશ્વકર્મા દાદા છે ને અમે પણ એના વંશજ છીએ. પરજીયા સોનીના શબ્દો કે અમે અમારા ઘરે હોતે, અમારા દુકાનમાં હોતે વિશ્વકર્મા દાદાનો ફોટો રાખીએ છીએ. કારણ કે અમને ઘડતા હોતે શીખવાડનાર કોઈ હોય ને તો એ દાદા છે. મને કીધું દાદા મને રોજ લિંક મોકલજો. મેં મારી જિંદગીમાં કોઈ દી વિશ્વકર્મા પુરાણ સાંભળ્યું નથી. મને રોજ મારે કથા સાંભળવી છે. માફ કરજો, એ લિંક ની બધું તો આયલા કરશે, પણ આ લિંક ડાયરેક્ટ તમે અહીંયા બેઠા છો ને આનાથી મોટી લિંક કાંઈ હોય જ નહીં. હો, ડાયરેક્ટ તમે આ લાઈવ મળે, તમને જેટલું મળે એટલું પ્રેમથી 3-4 કલાક રોજ સાંભળવા આવજો. ઈમાનદારીથી હજી એક વાર કહું, એ તમારા ભાઈઓ બહેનો યુવાનો ખાસ આ કથામાં આવો. જેટલા પણ યુવાનો બેઠા, બીજા યુવાનોને હોતે કહો મારી પ્રગતિ ખૂબ થઈ છે, એટલા માટે હું નથી કહેતો કે મારી, પણ તમારું તમને કંઈક જાણવા મળે. 2-2 મહિનાથી જે વાંચીએ છીએ તમારામાં કંઈક નવું આપીએ, તમારામાં કંઈક ઘડતર થાય, એટલા માટે મારી ઈચ્છા છે તમે બધા આવો. આવીને બધા એક સાથે રહો, સંગઠિત રહો. ઉપનિષદનું એક મોટું સૂત્ર છે સાહેબ, એટલું કહીને હું કથામાં આવીશ. હવે ઉપનિષદનું એક મોટું સૂત્ર છે, સંઘે શક્તિ કલો યુગે. ઉપનિષદનું સૂત્ર છે, કળિયુગમાં ઈ જ વ્યક્તિ આગળ વધી શકે, ઈ જ ઘર આગળ વધી શકે, ઈ જ સમાજ આગળ વધી શકે જે સંગઠિત રહે. સાંભળજો, ઉપનિષદનું સૂત્ર છે, સંઘે શક્તિ કલો યુગે. કળિયુગની અંદર જો તમારે મારે આગળ વધવું હોય ને તો સંગઠિત રહેતા શીખો, સાથે રહો. આપણે ત્યાં ઉપનિષદનો બહુ સરસ મજાનો શ્લોક છે, સર્વેત્ર સુખિનઃ સંતો સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. આ શ્લોકનો અર્થ થાય સર્વેત્ર સુખી ન સંતુ. ઉપનિષદનો મંત્ર છે, હે પરમાત્મા
અમે બધા સાથે રહીએ, સર્વેત્ર સુખી ન સંતુ, અમે સાથે સુખને ભોગવીએ. સાંભળજો, સર્વેત્ર સુખી ન સંતુ, અમારા જીવનમાં આવેલું સુખ અમે સાથે રહીને ભોગવીએ. એ તમારી સોસાયટીમાં ખાલી તમારા એકલાના ઘરે ટીવી હોય ને બીજા કોઈના ઘરે ન હોય તો જીવવાની મજા આવે ખરા? કયો જોઈ? બીજા બધા હોતે આપણા ઘરે આવ્યા કરે. હો, આવ્યા કરે કે નહીં? ઉપનિષદ કહે છે અમે સાથે રહીએ, સાથે ભોગવીએ, જે કાંઈ કરીએ સાથે કરીએ. અને એમ નહીં, અમને જે ફળ મળે ને ફળ પણ અમે સાથે રહીને ભોગવીએ. સર્વે ભદ્રાણી પશ્યંતુ, અમે ભદ્ર એટલે અમારા બધાનું કલ્યાણ થાય એવું સાથે વિચારીએ. એ આ જમાનામાં સાવ મફતમાં એક વસ્તુ મળતી હોય ને તો એક જ એની વસ્તુનું નામ છે સારા વિચારો. સાંભળજો, સારા વિચારો છે ને હાવ મફતમાં મળે. એ સવારમાં ઉઠો ને એટલે રોજ તમને 80 થી 85 જણા રોજ વોટ્સએપ કરે છે, ગુડ મોર્નિંગ કરીને કરે છે કે નહીં? હાવ સાચું કેજો, એમાં જે લખેલું હવે કોણ વાંચો છો? કયો જોઈ? વાંચો છો કોઈ? નવું હતું ત્યારે મોબાઈલ લોકો બહુ વાપરો ની ગુડ મોર્નિંગ ના મેસેજ. હવે તો કોઈ વાંચતું નથી, ડાઉનલોડ નથી કરતો, તરત ડિલીટ. કેમ ભાઈ? તો કે એકના એક મેસેજ જે મોકલે છે ને એ વ્યક્તિમાં પોતામાં કાંઈ નથી. સાંભળજો, કોના મેસેજ તમારે મારે જીવનમાં ઉતારવા જોઈએ ભાઈ? તો કે જે વ્યક્તિ પોતે આચરણ કરતો હોય. હું પોતે આખા જિંદગીમાં આખો દી માવા છોડતો હોય તો મારે તમને ન કહેવાય માવા ખાવો, માવા ન ખાતા, એમ ન કહેવાય. હું નથી ખાતો તો મારે તમને કહેવાય માવા ન ખવાય. કોના મેસેજ ની અસર થાય ભાઈ? તો કે જે વ્યક્તિ પોતે પોતાના જીવનમાં આચરણ કરતો હોય અને પછી સમાજમાં આપતો હોય ને એ વ્યક્તિના વાતની નોંધ લેવાય. આપણે ત્યાં ડોંગરે બાપાની વાતની નોંધ આજે હોતે લેવાય છે. આપણે ત્યાં પાંડુરંગ દાદાની વાતની નોંધ આજે હોતે લેવાય છે. મૂળદાસ બાપુના જીવન ચરિત્રની એક એક કથાની વાતો આજે હોતે નોંધાય છે. કેમ ભાઈ? તો કે એ વ્યક્તિએ પોતાના જીવન જીવીને બતાવ્યું. આમ જીવવાનું છે, મન ફાવે એમ નથી જીવવાનું. મારી મૂળ વાત છે, સુખી થવું હોય તો સંગઠિત રહીએ. ભગવાનને રોજ ઉઠીને પ્રાર્થના કરો, ભગવાન અમે સાથે રહીએ, જે કાંઈ કરીએ સાથે કરીએ. અને મજાની વાત જો સાહેબ, એ સાથે રહીને કામ કરશું ને એટલે કામ વેચાઈ જાય. વેચાઈ જશે ને એટલે કામનું અભિમાન કોઈ દી નહીં આવે. શિવ મહાપુરાણમાં તો ત્યાં સુધી લખેલું, દેવતાઓએ એક નાનું અમથું અભિમાન કર્યું, અભિમાનના કારણે આખું સ્વર્ગાસન વયું ગયું. મેં મોટા ભાગના લોકોના જોયા, મંડળો તૂટી ગયા છે, સમાજ તૂટી ગયા છે. એનું મેન કારણ એક ને એક વ્યક્તિ માથે લઈને ફરતો હોય. આ ચોખ્ખું ઘી કહું છું, સાંભળજો. એ બધું માથે લઈને ફરશો ને તો જીવવાની મજા ક્યારેય નહીં આવે. બધાને વેચી દો. ઘરમાં એક પ્રસંગ હોય તો બધાને કઈક ને કઈક સોંપી દો. કામ સોંપી દેશો તો સામેવાળા માણસને પણ મજા આવશે. એને પણ એમ થશે કે મને કઈક સોંપ્યું કામ. આપણું શાસ્ત્ર તમને મને આ જ વાત શીખવાડે છે. આવો બિલકુલ મોડું ન કરતા વિશ્વકર્મા મહાપુરાણની અંદર આપણે પ્રવેશ કરીએ. એકવાર જય જયકાર કરો બધાય. બોલો શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય. જય જય વિશ્વકર્મા, 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 મુહૂર્ત લેવા કોણ આવ્યું હતું મારા ઘરે? શ્રીફળ લેવા કોણ આવ્યું હતું? આમાં છે કોઈ હાજર છે? શ્રીફળ લેવા કોણ આવ્યું હતું? આપણે શું વાત થઈ હતી ભાઈ? હાવ સાચું કેજો, શું વાત થઈ હતી? મારે કથા કરવાની, બરાબર ને? આ લોકોને સંગીત વગાડવાનું, કથાએ મારે કરવાની, ધૂને મારે બોલવાનું, ઝીલવાનું મારે, એવું કરવાનું. એટલું તો તમે કરો બાપા, હે એટલું કરો મારા વાલા. બે હાથ ઊંચા કરીને બોલ વિશ્વકર્મા ભગવાન કી
બે હાથે તાળી, દાદાના નામની તાળી. जय जय विश्व करे माँ, 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 जय जय विश्व करे माँ। बोलो जय जय विश्व करे माँ, 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 जय जय विश्व करे माँ। बोलो जय जय विश्व करे माँ, 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 जय हो। जय जय विश्व करे माँ, जय जय विश्व करे माँ। बोलो जय जय विश्व करे माँ, 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 जय जय विश्व करे माँ। बोलो जय जय विश्व करे माँ, 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 जय जय विश्व करे माँ। जय जय विश्व करे माँ, 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 जय विश्व करे माँ, जय जय विश्व करे माँ। बोलो विश्वकर्मा भगवान की जय। આવો વિશ્વકર્મા મહાપુરાણમાં એક મહાત્મ્યની 2 અધ્યાયની બહુ નાની પણ બહુ મધુરી કથા છે, વાર્તાના રૂપમાં છે. કોઈ પણ ગ્રંથ વાંચે તો સૌથી પહેલા મહાત્મ્ય આવે. મહાત્મ્યનો અર્થ એવો થાય ગ્રંથ શું કહેવા માંગે છે, ગ્રંથની કેટલી તાકાત છે અને ગ્રંથના દેવ કોણ છે એનું તમને મને જાણકારી થાય, એનું નામ છે મહાત્મ્ય. વિશ્વકર્મા મહાપુરાણમાં મહાત્મ્ય લખેલું છે. એકવાર ભગવાન શિવજી દેવાધિદેવ મહાદેવ કૈલાસમાં બેઠા છે. સાંભળજો બેનો, અવાજ બેનો ઓછો કરજો ખાલી, બસ. એકવાર બન્યું એવું, દેવાધિદેવ મહાદેવ ભગવાન ભૂત ભાવન ભોળાનાથ કૈલાસની અંદર બેઠા છે. ઈ જ સમયે ભગવાન મહાદેવ મનમાં વિચાર કરે છે કે આ સૃષ્ટિ કોણે બનાવી હશે, કેવી રીતના બનાવી હશે, આ સૃષ્ટિના નિયંતા કોણ હશે. કથમ બ્રહ્માંડ ઉત્પન્ન કથમ વા પરિવર્તતે કથમ વિલીયતે દેવ વદ બ્રહ્મા ન નિર્ણય વદ બ્રહ્મા ન નિર્ણય.
ભગવાન શિવજી મનમાં ને મનમાં વિચાર કરે છે, આ જગત કોણે બનાવ્યું હશે, કેવી રીતના બનાવ્યું હશે, અને આ જગતની સંહારની શક્તિ મને મળી છે તો કેવી રીતના મળી હશે. વિચાર કરો, દેવાધિદેવ મહાદેવના મનમાં આ પ્રશ્ન થયો છે. મહાદેવ કૈલાસમાંથી દાદાના ઇલોર ગઢની અંદર આવે છે, કારણ કે ભગવાન શિવજીએ પૃથ્વી ઉપર અત્યારે વિશ્વકર્મા દાદા એક એવા દેવ છે કે પૃથ્વી ઉપર આખા સૃષ્ટિનું સર્જન કરી અને શાંતિથી તપ કરે છે. મહાદેવના મનમાં એમ થયું કે હું જ વિશ્વકર્મા દાદા પાસે જાઉં અને વિશ્વકર્મા દાદાને પૂછું, આ જગતને કોણ બનાવે છે, આ બ્રહ્માંડ કેવી રીતના ઉત્પન્ન થાય છે, અને આવા તો કેટલાય બ્રહ્માંડો હશે, તો એની રચના કેવી રીતના થાય છે, અને પ્રત્યેક બ્રહ્માંડને કેવી રીતના ભગવાન ચલાવે છે. જ્યારે મહાદેવના મનમાં આ શંકા આવી, બસ એ જ સમયે મહાદેવજી આ પૃથ્વી ઉપર રહેલું એક દિવ્ય તીર્થ, એ તીર્થનું નામ છે ઇલ્લોરગઢ. ગયા છો તમે? જેવા તમે જેવા બેનો કે નહીં? નથી ગયા? કાંઈ નહીં, કથા પૂરી થાય પછી બસ બાંધીને જાજો બધાય, આમે વેકેશન જ હાલે છે. જાવું જોઈએ, દાદાનું ધામ છે. ખબર હશે કદાચ જે કોઈ ગયા હોય, ઇલ્લોરગઢ ગયા હોય, આજે પણ ત્યાં બ્રહ્મકુંડ છે, ખબર હોય તો? વિશ્વકર્મા કુંડ આજે પણ છે. એ કુંડમાં સ્નાન કરવાથી, એના જળના દર્શન કરવા માત્રથી તમારા ને મારા કરોડો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. આજે પણ છે હો, જે ગયા હોય એને બધાને ખબર હોય. ભગવાન શિવજી પૃથ્વી ઉપર રહેલું દિવ્ય તીર્થ, એનું નામ છે ઇલ્લોરગઢ. વિશ્વકર્મા દાદાની આ તપસ્થલી, અને ભગવાન મહાદેવ કૈલાસ છોડી અને ઇલ્લોરગઢમાં આવ્યા. ઇલ્લોરગઢમાં આવ્યા તો જોયું, દાદા આંખ બંધ કરી અને બેઠા છે. જેવા મહાદેવજી શિવજી આવ્યા, વિશ્વકર્મા ભગવાન ઉભા થયા. મહાદેવજી વિશ્વકર્માને પ્રણામ કરે, વિશ્વકર્મા મહાદેવજીને હાથ જોડીને પ્રણામ કરે. આપણે ત્યાં નિયમ હતો, કોકના ઘેરે જતા તો સામે સામે પ્રણામ કરતા, એકબીજાને ભેટી પડતા. મારા હૃદયમાં રામ ને તારા હૃદયમાં રામ, રામ રામ કહી અને એકબીજા ભેટી પડતા. છાતી છાતી ભટકાતી. હવે પેટ વધી ગયા છે. રામ રામ કહેતા હતા, આપણે એકબીજાના રામે રામ મળતા હતા. મજાની વાત. જો વિશ્વકર્મા દાદાએ પ્રણામ કર્યા મહાદેવજીને, મહાદેવજીએ વિશ્વકર્માને પ્રણામ કર્યા. બસ એ જ સમયે શિવજીએ આવીને વિશ્વકર્મા દાદાને કીધું, હે દાદા, હું જાણું છું આ જગતના સૃષ્ટિના બનાવનાર તમે પોતે છો, પણ મારે એ જાણવું છે તમે સૃષ્ટિને કેવી રીતના બનાવો છો, તમે ક્યારથી આ સૃષ્ટિને બનાવવાનો આરંભ કર્યો છે. મારી પાસે તો વિસર્જનનું કામ છે, પણ મને પણ ખબર નથી કે આ વિસર્જનનું કામ મને કેવી રીતના મળ્યું. તો હે દાદા, કૃપા કરીને મને કહો ને, આ બ્રહ્માંડ કેવી રીતના બન્યું, આ બ્રહ્માંડને બનાવનારી શક્તિ કોણ છે? હે દાદા, કૃપા કરીને કહો, આ બ્રહ્માંડમાં શું શું એવી વસ્તુ છે, અને આ બધું ક્યાં લખેલું છે? બસ એ જ સમયે વિશ્વકર્મા ભગવાને મહાદેવજીને પોતાના સન્મુખ બેસાડ્યા. કથા છે, સન્મુખ બેસાડી અને આખી કથા બ્રહ્માંડની સૃષ્ટિના ઉત્પત્તિથી લઈ અને સંહાર સુધીની બધી કથા કરી. એ જે ઉત્પત્તિથી લઈને સંહાર સુધીની, જગતના જન્મથી લઈ જગતના અંત સુધીની બધી જે કથા કરી, એનું નામ છે વિશ્વકર્મા પુરાણ. અચ્છા, અહીંયા અટકી નથી જાતું હો. પાછું જગત પૂરું થઈ જાય, પાછું બનાવવું તો પડે ને. એક ઘરને તોડી નાખ્યું તો પાછું બનાવવા માટે તોડ્યું છે ને, એમ આ જગત આખું વિલીનીકરણ થઈ જાય તો પાછા જગતને બનાવવાનું છે. એ જગતને બનાવનાર કોઈ હોય તો બ્રહ્માની સાથે વિશ્વકર્મા દાદાની અદ્ભુત શક્તિ છે. ગઈકાલે રાત્રે હું થોડું આ યુટ્યુબ ઉપર સર્ચ કરતો હતો, સાંભળવા જેવું છે, યુવાનો સાંભળજો. જાપાનની ટેકનોલોજી સાંભળજો પ્લીઝ. જાપાનની ટેકનોલોજીના
જે મેન રિસર્ચકાર જે છે ને ઈ આપણા ઇન્ડિયન છે અને ઇન્ડિયામાં પણ ઈ લુવાર જ્ઞાતિના છે. આ હું કહું ને માની નહીં લેતા, યુટ્યુબમાં તમે સર્ચ કરજો અને એના પોતાના વક્તવ્ય નાના નાના ટુકડા ઘણા બધા જોવા મળે છે શોર્ટ વિડીયોમાં. એને પોતે એમ કીધું કે હું કોઈ પણ નવી વસ્તુ બનાવું ને અથવા કઈ નવું કર્મ કામ ચાલુ કરું ને તો સૌથી પહેલા હું મારા વિશ્વકર્મા દાદાને યાદ કરું છું. જાપાનની વાત કરું છું, યાદ રાખજો. અને અહીંયા આપણે એક નાનો અમથો દુકાન કરતા હોય તો દુકાનમાં વિશ્વકર્મા દાદાનો ફોટો નથી રાખતા આપણે, અને કદાચ રાખ્યો હોય તો ધૂળ ખાતો હોય. યાદ રાખજો, આપણા ઈષ્ટદેવ છે. ઈષ્ટનો અર્થ જ એ થાય કે જેની પાસેથી તમને ને મને ઘણું બધું મળવાનું છે. ઈષ્ટનો અર્થ જ એ થાય કે જેની પૂજા કરવાથી ઈષ્ટ એટલે હજારો ઘણું ફળ આપવા વાળા, એનું નામ છે ઈષ્ટદેવ. મારા ઈષ્ટદેવ હું મારા દ્વારકાધીશને માનું છું, મને ખૂબ સુખી કર્યો છે. તમારા ઈષ્ટદેવ વિશ્વકર્મા દાદા છે. ઈષ્ટદેવ માનો અને પછી માનો એમ નહીં, એની એવી રીતના પૂજા પણ કરો. લુવારનો દીકરો, સુથારનો દીકરો, મિસ્ત્રીનો દીકરો ક્યાંય બહાર જાય તો ઘરની બહાર નીકળે તો જય શ્રી કૃષ્ણ બોલે કે ન બોલે માફ કરજો ખોટું લાગે તો, પણ એને વિશ્વકર્મા જય વિશ્વકર્મા બોલવું જ જોઈએ. કોઈને ફોન કરો તો હામા હામા જય વિશ્વકર્મા. આ ધર્મનો પ્રચાર આવી રીતના થાય. હું કોઈ કટ્ટરવાદીની વાત નથી કરતો, માફ કરજો, કોઈ હું કટ્ટરવાદી નથી, પણ આપણે જેના છીએ એનું નામ લેવામાં આપણને વાંધો શું છે? ગઈકાલે રાત્રે મેં જોયું, જાપાનનો આ મોટામાં મોટો માણસ, એ પોતે લુહાર છે, અને એને કીધું કે હું ખૂબ સારામાં સારો સાયન્ટિસ્ટ બની ગયો. અરે જવા દો ને સાહેબ, હિન્દુસ્તાનની અંદર પણ ઘણા બધા સાયન્ટિસ્ટો તમારી જ્ઞાતિના છે. મોટી મોટી પદવી ઉપર તમારા જ્ઞાતિના છે એમ નહીં, પાછા એ લોકો ઈમાનદારીથી દાદાને માને છે. હોતે ગઈકાલે થોડી મારે ચર્ચા થઈ હતી એટલે હું તમને કહું, આપણે ગુજરાતીમાં સૌથી ઓછા લોકો લુવાર સુથાર લોકો ઇલોરગઢ જાય છે. બાકી રાજસ્થાનના લોકો સૌથી વધારે દાદાના મંદિરમાં દર્શન કરવા જાય છે. અને આપણને પૂછ્યું કે દાદા તમે ઇલોરગઢ જઈ આવ્યા કે નહીં, તો કે ના હવે જાહું એમ. હવે ઉપર જવાનો વારો આવ્યો. સત્ય કહું છું વાલા, એ મહાદેવજી જેની પાસે બેઠા હોય, વિચારો તો ખરા કોણ હશે વિશ્વકર્મા, તમારા દાદા કોણ હશે? ખાલી કલ્પના કરો કે દેવાધિદેવ મહાદેવ જેના સન્મુખ બેઠા અને વિશ્વકર્મા દાદાએ આખા સૃષ્ટિની ઉત્પત્તિની વાત કરી. મહાદેવજીને કીધું સૃષ્ટિ આવી રીતના બનાવી, આ સૃષ્ટિમાં આ વસ્તુ વપરાણી, આમાં સમુદ્ર, આમાં તીર્થ, આમાં જલ, આમાં તળાવ, આમાં પર્વતો, પર્વતોની ઉપર પાછા વૃક્ષો, વૃક્ષોની ઉપર પાછા ફળ, ફળની ઉપર પાછા અનેક જાતની વસ્તુઓ, ઔષધિઓ. આ બધું બનાવનાર કોણ છે? કેવલ ને કેવલ તમારા દાદા વિશ્વકર્મા દાદા. મહાદેવજીએ વિશ્વકર્મા દાદા પાસેથી આખી વાત જે સાંભળી એનું નામ છે વિશ્વકર્મા મહાપુરાણ. આ વિશ્વકર્મા મહાપુરાણ આમ જોવો તો ખરેખર 34 અધ્યાયમાં જ છે, પણ અલગ અલગ રીતના જોવા જાઓ તો બધી જગ્યાએ થોડો 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 પ્રસાદ. યજુર્વેદમાં પણ વિશ્વકર્મા દાદાનું વર્ણન છે. યુવાનો સાંભળજો, યજુર્વેદની અંદર 36 મંત્ર એવા છે જે વિશ્વકર્મા દાદાને લગતા મંત્ર છે. અરે પુરુષ સૂક્ત છે ને, પુરુષ સૂક્તમાં પણ પહેલો મંત્ર બોલો, હરિ ઓમ અદભ્યઃ સંપ્રેતઃ પૃથિવ્यै અસાશ્ચર્ષવકર્મણઃ સમાવર્તતાગ્રે તસ્ય દ્રષ્ટા વિદધરૂપમેતિ તન્ મધ્યસ્ય દેવત્વમા જાનમગ્રે. યજુર્વેદની અંદર ઉત્તર નારાયણ સૂક્ત ની અંદર લખેલું છે, આ જગતને બનાવનારવા. યજુર્વેદમાં લખેલું છે, સાંભળજો, યજુર્વેદમાં લખેલું છે અદભ્યઃ સંભ્રેતઃ પૃથિવ્યે રસાશ્ચ વિશ્વકર્મણઃ.
કોણે આ જગત બનાવ્યું છે? પૃથ્વી કોણે બનાવી છે? તો કે વિશ્વકર્મા દાદાએ. આ પૃથ્વી ઉપર રહેલા તળાવ, મંદિરો, તીર્થો, આ બધું કોણે બનાવ્યું? પર્વતો કોણે બનાવ્યા છે? તો કે વિશ્વકર્મા દાદાએ. અરે જવા દો ને, પર્વતોને તોડી તોડીને જ્યારે નદીઓ નીકળતી હતી ને, ત્યારે નદીઓની બોર્ડર પણ કોઈ બાંધી હોય ને તો એ વિશ્વકર્મા દાદા છે. આ દાદાની તમારે મારે 7 દિવસ સુધી ઈમાનદારીથી કથા સાંભળવાની છે. યજુર્વેદમાં લખેલું છે, વિશ્વકર્મણઃ સમવર્તતાગ્રે તસ્ય ત્વષ્ટા વિદધદ્રુ પમેતિ તન્મર્ત્યસ્ય દેવત્વમાં જાનમગ્રે. જે વિશ્વકર્માએ પોતાના સંતાનોને કંઈક સારું શીખવું અને કીધું કે આ તમારા સંતાનોને, એના સંતાનોને, એમ કરતા 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 ધીરે ધીરે પ્રજાને આ બધી વસ્તુ આપજો. તમે વિશ્વકર્મા દાદાનો ફોટો જોયો હશે. એક વિશ્વકર્મા દાદા એક પગ ઉપર બેઠા છે અને બાજુમાં પૃથ્વીનો દડો પીડ્યો છે અને હાથમાં હથોડી લઈને વિશ્વકર્મા દાદા કઈક કરે છે. જોયો છે આ ફોટો? આ ફોટો જોયો છે? હા હા, આર્યો જો, આર્યો. હા, આ રહ્યો આ ફોટો. આ ફોટા ખાલી કલ્પના નથી, માફ કરજો, નોટ ઓનલી કલ્પના, ખાલી કલ્પના નથી. આ શું છે? યજુર્વેદમાં જે આ મંત્રમાં લખેલું છે ને, ઈ આ છે. આ જ મંત્રમાં જે લખેલું છે ઈ આ છે. અને વેદ કોઈ દી ખોટા હોઈ શકે નહીં. કેમ? તો કે વેદ સાક્ષાત નારાયણ છે. વેદો નારાયણ સાક્ષાત. વેદ કોઈ દી ખોટા ન હોય. અને આ મંત્રમાં આ જ વસ્તુ લખેલી. દાદાએ હાથમાં હથોડી લઈ અને કેવી રીતના આ પૃથ્વીનું નિર્માણ કર્યું ઈ આ મંત્રમાં લખેલું છે. તમારે મારે 7 દિવસ સુધી ઈમાનદારીથી એ પેલા દિવસે પૂછી લઉં, તમે એટલા તો આવશો કે નહીં આવો? હે, તમે એટલા આવજો. અને બીજું એક કહું, સાંભળો. તમને ગરમી થાય, નો ડાઉટ, થોડું થોડું પાણીની બોટલ હારે રાખવી, એટલે પીવાય જાય, વચ્ચે વચ્ચે પીતું રહેવું, એવું કઈ નહીં. આજની એક થોડું ઓલું આવ્યું, એમાં ખાસ લખ્યું છે, અત્યારે જે રીતના ગરમી પડે છે, વ્યક્તિએ રોજ 4 લીટર તો મિનિમમ પાણી પીવાનું. આમ વડીલો હોય ને એને ખાસ હું કહીશ, યુવાનોને પણ કહીશ, કારણ કે ગુજરાતમાં પાછું બીજું હોતે બીજું બહુ હાલે છે, એટલા માટે. એટલે થોડું થોડું પાણી પણ તમને એવું લાગે મારે ન પીવાય, પણ તમે તમતારામ જો ધબાધબી બોલાવજો. પછી રાસ થાય ને, પછી રાસ કે વધારે ગરમી થાય તો પાછું થોડું પાણી પી. પાણીનો મારું ચાલુ રાખજો. જો ઓલા છોકરાએ ચાલુ કરી દીધું. આપણે 7 દિવસ સુધી આપણે વિશ્વકર્મા દાદાની દિવ્ય કથા કરવી છે. આવો, કથાનો બરાબર ટાઈમ થઈ ગયો છે. મને 8 વાગે આરતી કરવાનો ટાઈમ આપ્યો છે, એટલા માટે 2 મિનિટ માટે તમારી પાસે ધૂન બોલાવી છે. આજે અહીંયા સુધી કથા રાખીશ. એક નાનો અમથો નિયમ કહી દઉં છું, કાલે કથામાં આવો તમે બધા તો ચપ્પલ ને બધા બહાર રાખજો, બરાબર છે? અહીંયા સુધી બને ત્યાં સુધી કથામાં કોઈ ચપ્પલ પહેરી ના આવવું. અને અમારા સ્વયંસેવક ભાઈઓ, અમારા પ્રગતિ મંડળના ભાઈઓ જે રીતના તમને કે એ રીતના થોડું વર્તન કરજો. બહુ મજા આવશે કથામાં, તમને મને ઘણું બધું જાણવા મળશે. આપણી બરાબર કાલે ભાઈએ કીધું એટલા માટે કહું છું, 8 વાગે કથા ચાલુ થઈ જશે અને 11, 11:30 સુધી આપણી ડેઈલી કથા ચાલશે. જેવી ભગવાન દ્વારકાધીશે મને બુદ્ધિ આપી, જેવું ગુરુ મહારાજે મને જ્ઞાન આપ્યું છે, એ પ્રમાણે હું તમને બધાને રોજ કથા કરીશ. અને હું ઈમાનદારીથી કહું છું, તમને ઘણું બધી મજા આવશે. એ જવાબદારી મારી. આવો 2 મિનિટ માટે વિશ્વકર્મા દાદાને યાદ કરી. અને આમે બધા થોડા થાકી ગયેલા લાગો છો, એટલે મને ખબર બધી પડી જાય હો, કારણ કે એટલી કથા કરી, હવે તો ખબર પડી જ જાય. એટલે આજનો તમારો થાક પણ ઉતરી જાય. આવતીકાલે બરાબર ટાણાહાર આવી જાજો અને રસોઈ કરીને વેલા જમી કારવીને આવી જાઓ. ઘરવાળાને પરાણે લેતા આવજો, હા, તમારી ઘરવાળીને લેતા આવજો. આવો 2 મિનિટ માટે વિશ્વકર્મા દાદાનું સંકીર્તન કરીએ. અને હજી એક વાત કહી દઉં, તમે વડીલો વ્યાસપીઠ ઉપરથી તમારા ઈષ્ટદેવ, તમારા કુળદેવીના જય જયકાર કરવાનો હોય તો મને લખીને આપજો, તો રોજ આપણે એમનો પણ જય જયકાર હારે કરશું, એમને પણ યાદ કરીશું. આપણે લોહીણ માતાને યાદ કરવા જોઈએ, મૂળદાસ બાપાને યાદ કર, તો બધાને મને કહેજો, આપણે એને પણ યાદ કરશું કથા દરમિયાન. બોલો શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય. જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા દાદા, જય વિશ્વ
વિશ્વકર્મા જય વિશ્વકર્મા બધા ગાઓ પ્રેમથી જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા દાદા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા બોલો જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા બોલો જય વિશ્વકર્મા વિશ્વકર્મા બોલો જય વિશ્વકર્મા જય 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 વિશ્વકર્મા બોલો જય વિશ્વકર્મા બોલો જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા બોલો જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા બોલો જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા બોલો 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 જય વિશ્વકર્મા બોલો વિશ્વકર્મા ભગવાન કી જય શ્રી સૂર્ય નારાયણ ભગવાન કી જય શ્રી રામદલ માત કી જય દ્વારિકાધીશ કી જય મુરદાસ બાપુની જય શ્રી લોહણ માત કી જય શ્રી દ્વારિકાધીશ કી જય સદગુરુદેવ કી જય વિશ્વકર્મા મહાપુરાણ કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ બધાને મારા જાજાથી જય વિશ્વકર્મા જય દ્વારકાધીશ.